નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો ધારાસભ્ય દર્શના દેશમુખની ચીમકી સામે સાંસદે હવે પ્રહાર કર્યા છે. તો દર્શના દેશમુખે પોતાના પગ પર કુહાડો માર્યો હોવાની વાત ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરી છે. તો ધારાસભ્યે માનહાનિના દાવાની ચીમકી ઉચ્ચારી હતી. દર્શના દેશમુખે ખોટું અર્થઘટન કર્યું હોવાની વાત મનસુખ વસાવાએ કરી છે. સાંસદે ભાજપ અને આપ નેતા સામે તોડના આક્ષેપ લગાવ્યા હતા. કોઈ ભ્રષ્ટાચારીઓને બચાવવા આક્ષેપો કર્યા છે મનસુખ વસાવાએ. તો દર્શનાબેન પાયાવિહોણા આક્ષેપ કરી રહ્યા છે તેવી પણ તેમણે વાત કરી હતી. બંનેને કોઈ પ્રકારનો ડખો પેસી ગયો છે. ચૈતર વસાવા બેફામ બોલે છે. દર્શનાબેન ચૈતરને કોઈ જવાબ કેમ નથી આપી રહ્યા તેવી પણ તેમણે વાત કરી. હવે ધારાસભ્યબેન દર્શનાબેન આજે ખરેખર એ પોતાના પગમાં કુવાડો મારી રહ્યા છે. આવો કોઈ પ્રશ્ન હતો તો એમને મને મળવું જોઈતું હતું. એને ધારાસભ્ય બનાવનાર પણ હું જ. એના માટે જે મેં જે ગામડે ગામડે જઈને જે મિટિંગો કરી છે, પ્રચારનો આખો કમાન્ડ મેં ઉપાડી લીધો હતો. એ ભૂલી જાય છે પણ એની કોઈ ચિંતા નથી. પણ ક્યાંક ખોટા લોકોની જે ટોળકી એમની આસપાસથી ઘેરાયેલા છે એના કારણે આ એલફેલ બધું બોલે છે. બધે જ ચાલે છે. આપણને જ્યારે ખબર પડે ત્યારે કે અહીંયા ડેડિયા પાડવા ચાલે કે અહીંયા ચાલે છે, એ બધે જ ચાલે છે. પણ એ લેટર કાંડ આ દર્શનાબેન જે નારાજ થયા લેટર કાંડમાંથી જ થયા ને. એ લેટર કાંડનો એમને દર્શનાબેનને એવું છે કે આ લેટર કાંડને લઈને મનસુખભાઈ પત્રકાર પરિષદ બોલાવી, પણ હકીકતમાં તો મેં પેલા બે મોટા કાર્યક્રમના હિસાબને લઈને પત્રકાર પરિષદ બોલાવી. એમને ગેરસમજ છે અથવા તો ઇરાદાપૂર્વક આવા ખોટા લોકોને બચાવવા માટે એમને આ પત્રકાર પરિષદ બોલાવી છે. એવડામાં આટલું બધું જે ચાલે છે, ઘણું બધું આવું ગેરકાયદેસર તાળ, કેટલીક જગ્યાએ કેટલાક બહારના લોકો આવી ઉશ્કેરે છે, આમ આદમી પાર્ટીના લોકો, ને ત્યાં તોડ પાણી કરીને જતા રહેશે, છતાં બધા મૌન લે. એક વર્ષ પહેલા ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર બે લોકોના મર્ડર થયા હતા. એ દરેક 25-25 લાખ એમને મળ્યા અને બાકીના નેતાઓએ 10-10 લાખનો તોડ કર્યો. કેમ બોલતો નથી? બધાને ખબર છે. કેવડિયામાં તમે બધાને ખબર છે. આટલા હું જે વાત સાચી છે તે હું જાહેરમાં બોલું છું. એટલા માટે જાહેરમાં બોલું છું કે એ આવા લોકોને અટકાવવા માટે, આવું કૃત્ય કરતા અટકે આવા લોકો, એટલા માટે હું જાહેરમાં બોલું. અને આજે હું 75 લાખનો મુદ્દો જે મેં બોલ્યો છે એની અસર આખા ગુજરાતમાં સરકાર પર પણ મેં કહ્યું છે, સરકારમાં પણ, કે આજે આમ આદમી પાર્ટીની એક એવી ટીમ છે, અલગ અલગ જિલ્લાની અંદર જઈને પ્રશ્નો ઉજાગર કરે, હાઇલાઇટ કરે, એ કરે અને પછી પાછળ થઈને બીજી ટીમ તોડ પાણી કરવા માટે જાય છે. એ મેં સરકારને પણ કહ્યું છે. ચૈતર વસાવા હું જાહેરમાં કહું છું ને કે ચૈતર વસાવા મારો ભણ્યો થાય, પણ એની જે વિચારધારા અલગ છે, મારી વિચારધારા અલગ છે. એ આમ આદમી પાર્ટીમાં છે અને હું ભાજપમાં છું. એને લેવા માટે ભૂતકાળની અંદર પાર્ટીમાંથી પ્રયત્નો થયા. તે વખતે મેં કીધું ભાઈ મને એ આવતો હોય તો કરી વાંધો, પણ વિચારધારા બદલે. તો ભ્રષ્ટાચારના આક્ષેપથી શરૂ થયેલો આ ડખો ભાજપમાં અંદરો અંદર ડખા ચાલતા હોય તેને ઉજાગર કરી રહ્યો છે. આંખે ઉડીને વળગે એવી વાત સામે આવી છે. એક તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવા, બીજી તરફ ભાજપના જ ધારાસભ્ય દર્શના દેશમુખ બે હવે સામસામે આવી ગયા છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. જોકે હમણાં જે મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરી, તેમણે કહ્યું કે દર્શનાબેન દેશમુખે પોતાના જ પગ પર કુહાડી મારી છે. મેં તેમને પહેલાથી જ મદદ કરતો આવ્યો છું. તેમણે ધારાસભ્ય બન્યા તે દરમિયાન પણ પ્રચારમાં પણ જોડાયો. તેમના માટે હું ગામડે ગામડે ગયો, પ્રચાર કર્યો અને મેં એમને ધારાસભ્ય બનાવ્યા. જોકે હવે શું થાય છે એ જોવાનું મહત્વનું છે. સામસામે બે ભાજપના જ નેતાઓ છે, આક્ષેપબાજી થઈ રહી છે. આ સાથે તેમણે ચૈતર વસાવાને લઈને પણ નિવેદનો આપ્યા છે. હંમેશા પોતાના નિવેદનોથી ચર્ચામાં મનસુખ વસાવા રહ્યા છે. જોકે ચૈતર વસાવાને લઈને આ વખતે પણ તેમણે કહ્યું કે એ મારો ભાણિયો થાય છે, પરંતુ એની વિચારધારા અલગ છે, એટલા માટે આમ આદમી પાર્ટીમાં છે. જોકે અગાઉ જ્યારે ચૂંટણી આવી છે ત્યારે ચૈતર વસાવાને ભાજપમાં વેલકમ કરવા માટે પણ ઓફર આપવામાં આવી હોવાની વાત પણ ઘણીવાર સામે આવી ચૂકી છે. પરંતુ આ વખતે જ્યાં બંને વચ્ચેનો ડખો છે એના ઉપર સૌની નજર છે. હવે ધારાસભ્યબેન દર્શનાબેન આજે ખરેખર એ પોતાના પગમાં કુવાડો મારી રહ્યા છે. આવો કોઈ પ્રશ્ન હતો તો એમને મને મળવું જોઈતું હતું. એને ધારાસભ્ય બનાવનાર પણ હું જ. એના માટે જે મેં જે ગામડે ગામડે જઈને જે મિટિંગો કરી છે,
પ્રચારનો આખો કમાન્ડ મેં ઉપાડી લીધો હતો, એ ભૂલી જાય છે, પણ એની કોઈ ચિંતા નથી. પણ ક્યાંક ખોટા લોકોની જે ટોળકી એમની આસપાસ થી ઘેરાયેલા છે એના કારણે આ એલફેલ બધું બોલે છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા જે કહી રહ્યા છે દર્શનાબેન દેશમુખ માટે તે નિવેદનો આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે દર્શનાબેન આ ખોટું કરી રહ્યા છે, જે મારા ઉપર આક્ષેપ કર્યા છે આ બધા જ આક્ષેપો ખોટા છે. પરંતુ આ જે ભ્રષ્ટાચારનો મુદ્દો સામે આવ્યો છે, સામે આક્ષેપબાજી થઈ રહી છે, જેનાથી રાજકારણ ગરમાયું છે. પણ આ પ્રકારનો જે નર્મદા જિલ્લાની અંદર એક બધાને મિલીભગતથી એ પ્રકારનો એક ભ્રષ્ટાચાર ચાલે છે, તોડ પાણી થાય છે, એ મારે અટકાવવું છે. મારા સિવાય કોઈ બોલતું નથી. એટલે એ જે નથી બોલતા એ લોકો બીજા એકબીજા સાથે મળેલા છે, તાર અડેલા છે. અને બીજું કે આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો કોઈને તો ખબર કેમ ના પડે? અને મેં તપાસ કર્યું છે. માન્ય સાંસદ શ્રીએ જે અમારી પર આરોપો લગાવ્યા છે એ આરોપોનું એ ખંડન કરે, એની સાબિતી આપે, અને જો એ સાબિતી ન આપી શકે તો આવનારા દિવસોમાં એમની સામે હું માનહાનિનો દાવો પણ કરીશ. જો તમે એ પુરવાર નથી કરતા તો તમને કોઈ અધિકાર નથી, તમને કોઈ બોલવાનો એવો અધિકાર નથી કે હું ભ્રષ્ટાચારી છું. અગર જો તમારી પાસે સાબિતી છે તો લાવો અને મૂકો. ભ્રષ્ટાચારના આક્ષેપ પર દર્શના દેશમુખે કહ્યું કે તમે મને સાબિતી આપો, નહીં તો હું માનહાનિનો દાવો કરીશ. જો કે અગાઉ પણ ચૈતર વસાવા પર પણ મનસુખ વસાવાએ આક્ષેપ લગાવ્યા હતા, ત્યારે પણ ચૈતર વસાવાએ આવું નિવેદન આપ્યું હતું ને કહ્યું હતું કે જો તમે પુરાવા નહીં આપો તો અમે માનીશું કે તમે મનોરોગી છો. જો કે નિવેદનોમાં રહેતા સાંસદ મનસુખ વસાવા જે પોતાના નિવેદનો દરેક વખતે ચૈતર વસાવા હોય, પોતાની પાર્ટીના લોકો હોય, હંમેશા બોલતા આવ્યા છે અને ચર્ચામાં રહેતા આવ્યા છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારીઓ મારી સાથે પણ કામ કરતા હશે, જો મને ધ્યાને આવશે તો હું એમને પણ નથી છોડવાનું. જોકે હમણાં જ તમે એમને સાંભળ્યા ને એમણે કહ્યું કે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે કોઈ એક વ્યક્તિથી નથી થતો, તેની સાથે કેટલાય લોકો જોડાયેલા છે, પરંતુ બોલતું કોઈ નથી. હું એકલો જ બોલી રહ્યો છું અને એનામાં સામે કાર્યવાહી થવી જોઈએ. જો કે બીજી બાજુ જેના ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે એ નેતાઓ કહી રહ્યા છે કે તમે પુરાવા આપો, નહીં તો અમે તમારી સામે માનહાનિનો દાવો કરીશું.